પશ્ચિમ એશિયા ફરી એકવાર ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધનું મેદાન બની ગયું છે, જ્યાં એક તરફ ઈરાન માલવાહક જહાજો પર હોર્મુઝ રિજનમાં હુમલા કરી રહ્યું છે, તો બીજી તરફ અમેરિકાએ ઈરાનમાં 80થી વધારે ઠેકાણાઓ પર સ્ટ્રાઇક કરી દીધી છે. તો ઈરાને હવે વળતો પ્રહાર કર્યો છે અને બહરીન અને કુવેતમાં આવેલા અમેરિકન બેઝ પર મિસાઇલો અને ડ્રોન વડે હુમલા કરી દીધા છે. આજે આપણે આ વિડીયોમાં એ પણ જાણીશું કે કેમ હોર્મુઝ રિજનમાં ઈરાન વ્યાપારી જહાજોને સતત નિશાન બનાવી રહ્યું છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં કાર્ગો શિપ્સ પર હુમલો કર્યો અને સમગ્ર પશ્ચિમ એશિયામાં હવે ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાઈ ગયા છે. ઈરાન અને અમેરિકા વચ્ચે જે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ થયા હતા, જે MOU થયા હતા, તે પણ હવે તૂટવાની કગાર પર છે. સૌપ્રથમ જાણીએ ઈરાને કયા જહાજો પર હુમલો કર્યો. તો પહેલું જહાજ છે અલ રેકાયત, કતારની માલિકીવાળું LPG ટેન્કર છે. વેદાયાન, સાઉદી અરેબિયાની માલિકીવાળું ઓઇલ ટેન્કર છે. અને ત્રીજું જહાજ છે સિંગાપોરના ઝંડાવાળું જહાજ છે, તેની પર ઈરાને હુમલો કર્યો છે. અને આ પછી અમેરિકાએ ઈરાન પર ભીષણ હુમલો કરી દીધો છે. સેન્ટ્રલ કમાન્ડ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકાએ ઈરાનની સેનાના 80થી વધારે ઠેકાણા પર સ્ટ્રાઇક કરી છે. કારણ આપવામાં આવ્યું છે સેન્ટ્રલ કમાન્ડ દ્વારા કે આંતરરાષ્ટ્રીય સમુદ્રમાં સુરક્ષા કરવા અને ઈરાનની સૈન્ય ક્ષમતાને કમજોર કરવી. આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પર જે રીતે વ્યાપારી જહાજોને નિશાન બનાવવામાં આવ્યા છે, તેનો જવાબ અપાયો છે. અમેરિકાએ ઈરાનના એર ડિફેન્સ સિસ્ટમ, કોસ્ટલ સર્વેલન્સ સિસ્ટમ, સરફેસ ટુ એર મિસાઇલ, એન્ટી શિપ ક્રૂઝ મિસાઇલ અને ડ્રોન લોન્ચર સાઇટને નિશાન બનાવી છે. તો આ પછી દર્શક મિત્રો, ઈરાનના વિવિધ સ્થળોએ ધડાકાના અવાજ સંભળાયા છે, જેમ કે સિરિક શહેરમાં 7 ધડાકાના અવાજ સંભળાયા છે. કેશમ આઇલેન્ડ, બંદર અબ્બાસ પર પણ અમેરિકાએ હુમલો કર્યો છે. હવે દર્શક મિત્રો, આપણે નકશાની મદદથી સમજીએ. તો તમે સ્ક્રીન પર આ પશ્ચિમ એશિયાનો મેપ જોઈ રહ્યા છો. પશ્ચિમ એશિયામાં એક તરફ ઈરાન છે, નીચેની તરફ અરેબિયન પેનિન્સ્યુલા છે, અને વિશ્વનો સૌથી મહત્વનો ચોક પોઈન્ટ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, જે ગલ્ફ ઓફ ઓમાન અને પર્શિયન ગલ્ફને જોડે છે. અમેરિકાએ ઈરાનના કયા ઠેકાણાઓ પર સ્ટ્રાઇક કરી છે? તો આ રહ્યો જે છે કેશમ આઇલેન્ડ, બંદર અબ્બાસ પણ અહીંયા જ આવેલું છે, અને સિરિક આઇલેન્ડ એ હોર્મુઝ ક્ષેત્રમાં આવેલું છે. અને આ જે ક્ષેત્રો છે તેની પર અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ દ્વારા સ્ટ્રાઇક કરવામાં આવી છે. વાત કરીએ ઈરાનની, તો ઈરાને વળતો પ્રહાર કર્યો છે. ઈરાન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે બહરીન અને કુવેતમાં 85થી વધારે અમેરિકાના બેઝને ટાર્ગેટ કરવામાં આવ્યા છે, જેમાં બહરીનમાં આવેલા US નેવીના 5th ફ્લીટના મુખ્ય મથક અને કુવેતમાં આવેલા અલી અલ સાલેમ બેઝને નિશાન બનાવવામાં આવ્યા છે. ઈરાને આ માટે મિસાઇલો અને ડ્રોનનો ઉપયોગ કર્યો છે. હવે દર્શક મિત્રો, આપણે એ પણ નકશાની મદદથી સમજીએ. તો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આ છે કુવેત અને આ છે બહરીન. બહરીનમાં અમેરિકન નેવીની 5th ફ્લીટનું જે હેડક્વાર્ટર આવેલું છે, ઈરાને તેને નિશાન બનાવ્યું છે. આ ઉપરાંત કુવેતમાં પણ અમેરિકાના ઘણા બધા બેઝ આવેલા છે, જેમ કે કેમ્પ આરિફજાન, કેમ્પ પેટ્રિયટ, કેમ્પ બુશેરિંગ અને અલી અલ સાલેમ બેઝ. આની પર પણ ઈરાને ભીષણ મિસાઇલો અને ડ્રોન વડે હુમલા કર્યા છે. અને આપણે જણાવી દઈએ કે કુવેતમાં 13,000 જેટલા અમેરિકન સૈનિકો આજે વિવિધ કેમ્પ છે એમાં તૈનાત છે. અને આ કારણે ઈરાન વારંવાર કુવેતને ખૂબ મોટા પાયે નિશાન બનાવતું આવ્યું છે. હવે આપણે નકશાની મદદથી એ પણ સમજીએ કે હોર્મુઝ ક્ષેત્રમાં કેમ ઈરાન વારંવાર વ્યાપારી જહાજો પર હુમલા કરી રહ્યું છે. તો તમને અગાઉ જણાવ્યું એમ, આ હોર્મુઝ ક્ષેત્ર છે કે જે પર્શિયન ગલ્ફ અને ગલ્ફ ઓફ ઓમાનને જોડે છે. હવે આપણે આની એક ઝૂમ તસવીર જોઈશું. તો આ રહી એની ઝૂમ તસવીર દર્શક મિત્રો. આ તમે જે ક્ષેત્ર જોઈ રહ્યા છો, ગલ્ફ ઓફ ઓમાન છે, અને આ તરફ છે પર્શિયન ગલ્ફ. અને પર્શિયન ગલ્ફ અને ગલ્ફ ઓફ ઓમાનને જોડે છે આ રહ્યો જે વિસ્તાર છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં આ ઉપરની તરફ દર્શક મિત્રો એક તરફ છે ઈરાન, અને નીચેની તરફ આ જે તમે ટુકડો જોઈ રહ્યા છો તે છે ઓમાન. હવે દર્શક મિત્રો, ઈરાનની સેના દ્વારા થોડાક સમય અગાઉ એક આદેશ બહાર પાડવામાં આવ્યો હતો કે જેટલા પણ કમર્શિયલ શિપ્સ છે, જેટલા પણ વ્યાપારી જહાજો છે, તેમણે જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝને પાર કરવી હશે તો તેમણે ઈરાનનો જે રૂટ છે તેનું પાલન કરીને તેમણે એને પાર કરવી પડશે. તો ઈરાનનો જે રૂટ છે તે આ કેશમ આઇલેન્ડ અને લારક આઇલેન્ડની વચ્ચેથી પસાર થાય છે. ને આ ઉપરાંત લારક આઇલેન્ડની થોડે દક્ષિણમાંથી પણ આ ઈરાનના અધિકાર ક્ષેત્રવાળો આ રૂટ પસાર થાય છે.
પરંતુ આપને જણાવી દઈએ કે થોડાક સમય અગાઉ ઓમાન અને ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન દ્વારા એક નવો રૂટ જાહેર કરવામાં આવ્યો છે કે જેમાં જેટલા કમર્શિયલ શિપ્સ છે તે ઓમાનના કાંઠાની નજીક ત્યાં પસાર થતા હોય છે અને આ કારણે હવે ઈરાન ગુસ્સે ભરાયું છે અને ઈરાને આ અગાઉ જે ઓમાનનો કાંઠો છે ત્યાં એક સિટી આવેલું છે લીમા તેના કાંઠાની નજીક એક સિંગાપુરનું કમર્શિયલ શિપ જઈ રહ્યું હતું તેની પર આ પછી ઈરાનની સેનાએ સ્ટ્રાઇક કરી દીધી હતી. આમ ઈરાનનું કહેવું છે કે જેટલા પણ કમર્શિયલ શિપ્સ છે તેમણે ઈરાને નક્કી કરેલા જળમાર્ગ પરથી જ પસાર થવું પડશે, પરંતુ કેટલાક જહાજો જે એવું નથી કરતા તો ઈરાન તેની પર હુમલા કરી દેશે અને આ માટે ઓમાન અને ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ રૂટ જાહેર કરવામાં આવ્યો છે. તો જોવાનું એ રહે છે કે હોર્મુઝ ક્ષેત્રના લીધે હાલમાં જે તણાવ વધ્યો છે તેમાં હવે આગળ શું થાય છે. અપેક્ષા રાખીએ કે અમેરિકા અને ઈરાન વચ્ચે સંવાદ થઈ જાય અને જે MOU છે તે હાલમાં તો તૂટી ચૂક્યો છે, પરંતુ જોવાનું એ રહે છે કે બંને દેશો ટેકનિકલ બાબતોને લઈને આગામી સમયમાં હવે કઈ રીતે ચર્ચા હાથ ધરે છે. સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.